हाँ जी, जय श्री कृष्ण, जय माताजी મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। આજે આપણે સરસ મજાના ટોપિક પર વિડીયો લઈને આવી ગયા છે કે ભાઈ રીલ કઈ રીતે બનાવી, રીલને એડિટ કઈ રીતે કરવું અને વોઇસ ઓવર કઈ રીતે કરવું। એક ભાઈએ સરસ મજાની કોમેન્ટ કરી છે, તો આપણે આજે ટોપિક પર વિડીયો બનાવવાના છે ભાઈ। તો તમે બધા એન્ડ સુધી જોજો ને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો આપણે પહેલા વાત કરી લઈએ કે ભાઈ રીલ બનાવવા માટે કેટલા સાધનોની જરૂર પડે છે, કેટલું બજેટ જોઈએ, એનાથી આપણે સારામાં સારી રીલ્સ બનાવી શકીએ। તો મિત્રો તમે રીલ્સની સાથે સાથે વ્લોગિંગ કરવા માંગતા હોય તો આવું એક સરસ મજાનું તમે સેલ્ફી સ્ટિક મંગાવી શકો છો। આ સેલ્ફી સ્ટિકમાં તમે ઊભી રીલ પણ ઉતારી શકો છો અને આડું તમારે વ્લોગ ઉતારવું હોય તો તમે વ્લોગ પણ ઉતારી શકો છો ભાઈ। સરસ મજાનું સ્ટેન્ડ આવે છે, માત્ર 300 400 500 રૂપિયામાં તમને મળી જશે। જેવું તમારું બજેટ એવી તમને ક્વોલિટી મળી જશે। અને આના અંદર એક ટોર્ચ પણ આવે છે, તમે આ ટોર્ચ ચાલુ કરીને નાઇટમાં પણ તમે સારામાં સારું શૂટિંગ કરી શકો છો। એકદમ ઓછા બજેટમાં આવશે મારા ભાઈ। અને બીજી વાત કે તમારા જોડે કોઈ કેમેરામેન ના હોય તો તમે આ રીતે શૂટિંગ કરી શકો છો। આવું એક સરસ મજાનું 500 રૂપિયાનું સ્ટેન્ડ આવશે, એ તમે મંગાવી શકો છો। અને આનાથી ભાઈ સરસ મજાનું શૂટિંગ થશે તો તમે આરામથી મંગાવી શકો છો। માત્ર 500 રૂપિયાનું આવશે અને તમે રીલ્સ સારામાં સારી બનાવી શકો છો। તો મિત્રો રીલ બનાવવા માટે આપણે સ્ટેન્ડની જરૂર તો પડશે જ મારા ભાઈ, અને એની સાથે તમારે એક સારામાં સારા માઇકની જરૂર પડશે, જેના કારણે તમે વોઇસ ઓવર પણ કરી શકશો, અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાવ તો તમે માઇક ભરાઈને પણ સારામાં સારું રીલ્સ ઉતારી શકો છો મારા ભાઈ। તો તમને પહેલા હું માઇક બતાવી દઉં કે ભાઈ અમે કયા માઇકથી શૂટિંગ કરતા હોઈએ છીએ અને કયા માઇકથી ભાઈ એનાથી રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ। તો મિત્રો તમે આવું એક માઇક મંગાવી શકો છો મારા ભાઈ। ડિજિટેકનું માઇક આવશે, માત્ર 41 રૂપિયામાં આવશે, પણ અમારે તો ભાઈ થોડું બકવાસ નીકળ્યું છે, એના કારણે માઇકમાં થોડો ફોલ્ટ આવ્યો છે। બાકી તમે ચાહો તો આવું માઇક મંગાવી શકો છો તમારી જોડે 41 રૂપિયા પડ્યા હોય તો, અથવા તો ભાઈ લો બજેટમાં પણ સારામાં સારું માઇક તમને મળી જતું હોય છે। આ માઇકનું થોડું આપણે તમને અનબોક્સિંગ કરીને બતાવી દઈએ કે ભાઈ કેવું માઇક આવે છે। તો મિત્રો આના અંદર એક રિસીવર આવશે અને 2 ટ્રાન્સમીટર આવશે। તમે 2 જણા વિડીયો બનાવતા હોય તો તમે આરામથી સામે સામે માઇક ભરાઈને સરસ મજાનું ભાઈ રીલ્સ બનાવી શકો છો। હવે તમને વાત કરીએ કે ભાઈ રીલ્સ કઈ રીતે બનાવી અને એડિટિંગ કઈ રીતે કરવું। તો મિત્રો જો તમારી જોડે કેમેરામેન ના હોય તો ભાઈ તમે આવું એક સ્ટેન્ડ અને માઇક પરચેસ કરીને સારામાં સારી તમે રીલનું શૂટિંગ કરી શકો છો મારા ભાઈ। અને એડિટ કઈ એપ્લિકેશનમાં કરવું, જો કે અમે તો ભાઈ ઇનશોર્ટમાં કરી રહ્યા છીએ, કારણ કે એનાથી એકદમ સરળતાથી ભાઈ વિડીયો એડિટિંગ થઈ જાય છે। તમને જો કોઈ VN ફાવતી હોય અથવા તો બીજી કેપકટ છે, બીજી ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે તમને ફાવતી હોય તો તમે એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સારામાં સારું એડિટિંગ કરી શકો છો મારા ભાઈ। અમે તો જો કે ઇનશોર્ટમાં જ કરીએ છીએ, એકદમ સરળતાથી એડિટિંગ થઈ જાય છે, અને જેવું એડિટિંગ કરવું હોય એવું એડિટિંગ થાય છે મારા ભાઈ। મેન તો વસ્તુ એ છે કે તમારું કન્ટેન્ટ કેવું છે એ ટાઈપનું વિડીયો વાયરલ થતું હોય છે, બાકી એડિટિંગમાં પણ બહુ મહત્વનું હોય છે મારા ભાઈ। તમે જો પ્રમોશનના વિડીયો બનાવતા હોય તો એમાં એડિટિંગ બહુ જ અગત્યનું હોય છે, અને વોઇસ ઓવર કઈ રીતે કરવું એ અમે તમને જણાવી દઈએ। તો મિત્રો હવે અમે તમને જણાવી દઈએ કે ભાઈ વોઇસ ઓવર કઈ રીતે કરવું। તમે કોઈ પણ જગ્યાએ જાઓ હોય, અથવા તો તમે ટ્રાવેલિંગ કરતા હોય, તમે મિની વ્લોગ બનાવવા માંગતા હોય, અથવા તો તમે પ્રમોશનના વિડીયો બનાવવા માંગતા હોય, તમે સારામાં સારું વોઇસ ઓવર કરવા માંગતા હોય તો ત્યાં જઈને ઓનલી ફોર શૂટિંગ કરી દેવાનું, અને ઘરે આવીને ભાઈ સરસ મજાની પહેલા સ્ક્રિપ્ટ લખી દેવાની કે ભાઈ ફલાણા 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 એવી સ્ક્રિપ્ટ તમારે લખી દેવાની, અને એકદમ શાંત વાતાવરણમાં જઈને સરસ મજાનું બોલી દેવાનું, જેના કારણે નોઇસ ઓવર નહીં આવે મારા ભાઈ। અને તમારી જોડે જો માઇક હોય તો તમે માઇકનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ભાઈ તમારી જોડે સેમસંગનો ફોન હોય તો સેમસંગમાં સારામાં સારું માઇક આપતા હોય છે, જેના કારણે વોઇસની ક્વોલિટી એક નંબર રહેશે। અમે ભાઈ સેમસંગના ફોનમાં જ વોઇસ ઓવર કરતા હોઈએ છીએ, બીજા નંબરમાં અમે આઈફોનમાં વોઇસ ઓવર કરતા હોઈએ છીએ। તો તમે પણ આ રીતે કરી શકો છો મારા ભાઈ। બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ઇન્ફોર્મેશન કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। બાકી વધુ માહિતી માટે કોમેન્ટ કરો। ચલો બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ।